નમસ્કાર રાયસંગભાઈ, તમે ટોટલ આ વર્ષે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે? કપાસનું આ વર્ષે 20 વીઘાનું વાવેતર છે. 20 વીઘાના વાવેતરમાં અત્યારે જે આપણે ઊભા છે આ કપાસ કેટલા સમયનો છે? અત્યારે 65 જમણનો થઈ ગયો. 60-65 દિવસના કપાસની અંદર. હવે આમાં તમે કેવી ટ્રીટમેન્ટ, જે આ ફ્લાવરિંગનો જે પ્રશ્ન હતો એ પહેલાં કેવું ફાલ હતો? પહેલાં આમાં કાંઈ હતું જ નહીં, ફાલ ફૂલ કાંઈ હતું નહીં. પછી આપણો ફૂલઝર છાંટ્યા પછી ઘણો ફાલ દેખાય છે. બરાબર. ફૂલઝર છાંટ્યા પહેલાં ફ્લાવરિંગ હતું જ નહીં? ના, નહોતું, કાંઈ નહોતું. એનું કારણ શું? છોડ હાઈટ જ કરતો જતો ને કોઈ જાતનું નહોતું. વરસાદ પડવાના લીધે વધારે હાઈટ પકડી ગયો, એના લીધે છોડની અંદર ફ્લાવરિંગ નહોતું. અને ફૂલજેલનો છંટકાવ તમે કેટલા ml નો ડોઝ કર્યો છે? 15 ml. 15 ml ના ડોઝના છંટકાવ પછી આમાં તમને કેવો ફેરફાર લાગ્યો? ઘણો 100% રિઝલ્ટ ગણાય આમ. બરાબર, 100% તમને આની અંદર રિઝલ્ટ મળ્યું ફાલ ફૂલમાં. આની અંદર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, અઢળક ફૂલ છાપા એ ડાળીએ ડાળીએ છે. નવા ફ્લાવરિંગ આવવાનું ચાલુ છે, નવા છાપા બેસવાનું પણ ચાલુ છે. તમે કપાસ જોઈ શકો છો, સારી હાઈટ પકડી ગયો હતો. એના લીધે આની અંદર ફ્લાવરિંગ લાગ્યું નહોતું અને અત્યારે એની અંદર ખૂબ સારું એવું ફાલ ફૂલ અને ઝીંડવા એ બંધાઈ ગયા છે. તો આ હતી ખેડૂત મિત્રો ફૂલજેલની વાત. રાયસંગભાઈ, તમારું શું કહેવું છે? બીજા ખેડૂતોને આ ફાલ ફૂલમાં વાપર્યું હોય તો કપાસમાં? બધા ખેડૂતને ફાલ જેને ન હોય એને વાપરવાની સારું છે એમ. બરાબર, ખૂબ સારું. તો તમને આમ મતલબમાં 100% પરિણામ રિઝલ્ટ? હા, 100%. તમારા પૈસાનું વળતર આમાં મળી ગયું. બરાબર, ચોક્કસ. ખેડૂત મિત્રો, આ હતી આપણા ફૂલજેલની વાત. વધારેની માહિતી માટે આપણો હેલ્પલાઇન નંબર છે 98 244 31 3 35. આભાર.